સુરતમાં 31મી ડિસેમ્બર એટલે કે 31st દારૂની રેલમછેલમ કરવા બુટલેગરો સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. તે સુરત ઈચ્છાપોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 31st પહેલાં જ બુટલેગર દ્વારા મંગાવેલા વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એકને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સૈફ અલી બરવાલ અને મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝન દીપ વકીલની સૂચના દ્વારા 31ના સમયે દારૂની રેલમછેલમ બુટલેગરો ન કરે તે માટે સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવા આપેલી સૂચના લઈને ઈચ્છાપોર પીઆઈએસી ગોહિલની ટીમ પીએસઆઈ કેપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ રમેશ મેરામણભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ કવિત મનુભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભાઈને મળેલી બાતમીના આધારે ભાટપોર જીઆઈડીસીથી ભાટપોર ગામ તરફ જતા રસ્તા પર ઓમકાર રેસિડેન્સીની અંદર આવેલા પાર્કિંગમાંથી ટેમ્પો સાથે મૂળ રાજસ્થાનના ભીલવાડા હાલ સચિન પાલીગામ ખાતેના જલારામ સોસાયટીમાં રહેતા છોટુકુમાર મોહનરામ પ્રજાપતિને ઝડપી પાડી ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂની 2,59,000થી વધુનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ ફોન સહિત 7,69,000થી વધુની મત્તા કબજે કરી દારૂનો જથ્થો આપી જનાર ભવરસિંહને વોન્ટેડ જાહેર કર્યો છે.